સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. હવે અમે 11 કરીને દેહમાંથી વહી આવ્યા છીએ અને આજ છે ને હવે તમને મોટી ખુશખબરી દઈએ. આજ અમે છે ને 6 મહિનાથી અમારું મકાન લેવાનું કામ કરતા હતા. ઘરના મકાન લેવા હતું. હા, ફ્લેટનું બધું કરતા હતા 6 મહિના સુધી. अच्छा ठीक है समझ गया. ને ફાઇનલી અમારા ઘરના મકાન થઈ ગયા છે. ફ્લેટ આમ ક્યાં આવ્યો પપ્પા? ઈ સાઈડ છે. અમે જે વોટર પાર્ક છે ને ઈ સાઈડ સીતાનગર પાસે આવ્યું છે. તો ત્યાં અમે ફ્લેટ લીધો છે. હા, 6 મહિના સુધી બધું કર્યું. મારા પપ્પાએ તો કેટલી મહેનત કરી. કાં પપ્પા? એવું થયું એ 6 મહિના થઈ ગયા. અમે તો કેમ બ્લોગ બનાવતા નહીં. તો હવે હમણાં બનાવવાનું ચાલુ કર્યું. તો હું કહું હાલો આજ કહી દઈ. આરતી પૂજન કરવા જવાના છે. અમે બધા તૈયાર થઈશું. હું મારા પપ્પા તો તૈયાર જ છે. આજ જોઈ એમના માયા મૂકો છે. હા, હું કીધું લાવ તૈયાર થાવ તો જવાનું છે. આજ 4 વાગ્યાનું રાખ્યું છે. અત્યારે અમે બધા જઈશું ફ્લેટે. તો બતાવશું. ત્યાં લાવ્યા જે અહીંયા પડ્યું છે. બસમાં લાવ્યા તો અમે ઓલી બધી એમને પૂરા મંદિર લઈ જવાનું છે. ઓલું પેંડા ને એવું બધું છે એ લઈ જવાનું છે. ને અહીંયા પંખો પડ્યો. એક પંખો ફિટ કરેલો છે ને આ બીજો પંખો ફિટ કરીશું. ત્યાં જઈને બધું ફિટ કરવાનું છે. તમને બતાવી દઉં આખું. આ ઘરનો દરવાજો છે ને આ અમારો ફ્લેટ. બારી છે. આ સાઈડ રહોડું છે ને ત્યાં જાય પંખો ફિટ કરે છે. એક કરેલો છે. આરતી પૂજન થાય ગયેલું છે ને આ તો પંખો ફિટ કરે છે નરસવાનું. એક રૂમ છે અને એક આ કબાટ. ઓલા લોકો ફર્નિચર કાઢ્યું હતું ને એટલું છે એ લોકોનું. આ કબાટ બહુ મસ્ત છે. જો ને આ બિલ્ડિંગ ત્યાં બધું દેખાય. અંદરની છે શું કહ્યું બહુ મસ્ત છે. ને આ સબ્જી આમાં સબ્જી છે. ગુરુદેવની સબ્જી છે. ને ઓલી પણ બાલ્કની છે. આ રસોડું છે. આ સ્ટાઇલ લગાવેલી છે. રહોડું અહીં તો તેમાં છે થોડોક કલર કર્યો તો બધો કલર કરેલો છે. થોડાક દી પહેલાં કલર કરાવ્યો. અમે દેહમાં ગયા હતા ને મારા પપ્પાએ કલર કર્યો ને 2-3 દીમાં પછી રહેવા આવી રાખવાનો ગયા છે. દવા આગળ બધું અહીંયા બધું તૈયાર કરી દીધું છે ને હવે ફૂલડા ને આરસડા ને બાકી છે ને થાળમાં થાળી મારા પગલા પાડશું ને એવું પગલા પાડશે ને તેની તૈયારી. હાલો મારી સૈયરું, હાલો મારી બેનડીયું, હાલો પાડી લીધા છે તો ને બધી વાળી કરી છે. દેખાય આ છે ઓલા પાડ્યા આરતી કરીને એવું બધું કર્યું. હવે જાય છે ઘરે
કાલની આજ હાલે થોડાક ઠામડા દઉં ને પમદી રૂમ ફેરવશું. મારા અવાજ તો થોડોક બેસી ગયો છે, શરદી જેવું થઈ ગયું છે. તો મારા પાસે મળીએ હવે.